ગુજરાતના દક્ષિણ છેડે મહારાષ્ટ્રની બોર્ડરના અડીને આવેલ આપણો જે ડાંગ જિલ્લો છે અને આ બોર્ડર વિસ્તાર જે છે વલસાડ જિલ્લો છે, વાપી છે, એ વિસ્તારની અંદર જે કુકણા સમાજ છે અથવા તો જે વારલી અને ભીલ સમાજ છે એ સમાજની અંદર એક કહાડિયા પ્રકારનું એક વાદ્ય છે અને એ વાદ્ય જે છે એ ખૂબ અનેરું છે. એનું જે બાહ્ય આવરણ છે અથવા તો એનો જે દેખાવ છે એ દેખાવ એક શહેનાઈ પ્રકારનું વાદ્ય છે અને સુશીર વાદ્યમાં આવે છે. અને એની સાથે બીજું એક વાદ્ય છે જે ચર્મ વાદ્ય, એને સાબડે કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ ઢોલક હોય છે અને કાંસાના મંજીરા પણ હોય છે. તો આ એના બધા સહવાદ્યો છે. આ આખા વાદ્યનો જે સેટ છે એને આપણે કાહડિયા વાદ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કાહડિયા વાદ્યમાં જે વાદ્યકારો છે એ પોતાનો ચોક્કસ પ્રકારનો ડ્રેસ પણ ધારણ કરતા હોય છે. માથે ગાંધી ટોપી પહેરેલી હોય છે, ખભા ઉપર ખેસ નાખેલો હોય છે, ઉપર જબ્બો પહેર્યો હોય છે અને નીચે ધોતી પ્રકારનું વસ્ત્ર પહેરેલું હોય છે. તો આમ જે વાદ્યકારો છે એ ચોક્કસ પ્રકારનો પોતાનો વસ્ત્ર પણ ધારણ કરતા હોય છે. એમ લોકો એક એવી છે કે જે કહાડિયા છે એ ભાઈ છે અને સૂર છે એ બહેન છે. એટલે સૂરને કોઈક વાતે દુઃખ છે અને સૂર સતત રડતી રહે છે અને એ સતત રડતી હોવાને કારણે સતત આવું એ સતત વાગતું હોય છે નોન સ્ટોપ. જ્યારે કહાડિયા છે એમાં અલગ અલગ પ્રકારના સૂર હોય છે. એ એમ કહેવાય છે કે સૂરને મનાવે છે કે બધું સારું થઈ જશે, તું ચિંતા ન કર. આમાં ભાઈ બહેનની પણ એક વાત છે, એવી એક દંતકથા પણ છે. ડાંગ જિલ્લાની અંદર હોળીના સમયમાં અહીંના જે કહાડિયા વાદ્યકારો છે એ પોતે ફાગ માગવા નીકળે છે ત્યારે કહાડિયા વાદ્ય ધારણ કરે છે અને ગામે ગામ એ ફરે છે. નાચગાન સાથે કહાડિયા વગાડતા જતા હોય છે અને એની સાથે જે ગ્રામજનો છે એ પણ એટલા જ ઉમળકાભેર એમાં ભાગ લેતા હોય છે. આદિવાસી સમુદાય માટે હોળીનો તહેવાર ખૂબ જ મોટો અને મહત્ત્વનો તહેવાર હોય છે અને એમાં કહાડિયા વાદ્ય ભવાની માતાની સાથે આ વાદ્ય અક્ષર આપણને જોવા મળે છે અને એનું એક ધાર્મિક અને પવિત્ર મહત્ત્વ પણ એની સાથે જોડાયેલું છે. એટલે એ ભવાની જ્યારે નીકળે છે તો ભવાની સાથે આ કહાડિયાના જે વાદ્યકારો છે એ કહાડિયાના તાલ સાથે જતા હોય છે. ભવાની માતા પોતે જ્યાંથી પસાર થાય ત્યાં લોકોની આસ્થા અને શ્રદ્ધા એવી છે કે ભવાની માતા સાક્ષાત પોતાની સામે છે અને એને નતમસ્તક નમન કરે છે, એના આશીર્વાદ લે છે. તો આવી આની સાથેની જે કથાઓ છે જોડાયેલી છે, વાતો જોડાયેલી છે.